નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો બરાબર છે? આજે તમે છે ને ભૂકા કાઢી નાખવાના છે ભાઈ. શું કામ? કારણ કે જે તમને ચેપ્ટર છે ને એ આમ તમને આમ ઘણા બધાને એવું લાગતું હતું કે સાહેબ આ એક ચેપ્ટર આવી જાય ને એટલે ભૂકા નીકળી જાય. બરાબર છે? આજના લેક્ચરની અંદરથી તમને આવતી જે પરીક્ષા છે ને એમની અંદર દાખલાઓ આવડવાના છે કે નહીં ખબર પડી જશે. કારણ કે આ ચેપ્ટરમાંથી 100% દાખલો આવવાનો છે. વિકલિતના ઉપયોગો ભાઈ, ચેપ્ટર નંબર 6 12મા ધોરણની અંદરથી વિકલિતના ઉપયોગોનો દાખલો છે ને એ દરેક વખતે બોર્ડ લેવલે હોટ ફેવરિટ છે. તો આ પરીક્ષામાં પણ હોટ ફેવરિટ બનવાનું છે ભાઈ. તો આજના જે આ 10 દાખલાઓ તમારી સામે આવવાના છે ને એમાં તમને કેટલા આવડે છે એ ખાસ જોવાનું છે. દરેક વખતે હું તમને કહું છું બરાબર છે, આ 29મો લેક્ચર છે મેન્સ માટેનો બરાબર. તો અગાઉ પણ આપણે આવી રીતના 28 લેક્ચરો કમ્પ્લીટ કર્યા. દરેક લેક્ચરની અંદર હું કહેતો હોય કે સાથે સાથે તમે ભણતા રહેજો. જેટલા પણ તમે દાખલાઓ ગણ્યા હશે એટલું તમને બેનિફિટ છે. આજના લેક્ચર પૂર્ણ થશે એટલે 290 દાખલાઓ પૂર્ણ થશે. દરેક ચેપ્ટરના આમ મોસ્ટ આઈએમપી દાખલાઓ કહી શકાય તેવા પ્રકારના દાખલાઓ આપણે જોઈએ છીએ બરાબર. અમુક ટાઈમે 11માના આવ્યા, અમુક ટાઈમે 12માના આવ્યા, અમુક ટાઈમે એવું કર્યું કે 11 12 બેનું મિક્સ રાખ્યું બરાબર છે. પણ આજે આ એક છેલ્લું ચેપ્ટર એવું છે કે જેની અંદરથી આપણે 10 ટોપ દાખલાઓ છે એ આપણે ગણવાના છીએ વિકલિતના ઉપયોગો. પછી હવે આપણે સાહેબ શું કરશું? તો નવરા થઈ જશું? નાય, હવે આપણે 11 12માના મિક્સમાં દાખલાઓ જોશું. ક્લિયર છે? સાથે સાથે એવો પણ પ્લાન છે કે અમુક હેતુલક્ષી પ્રશ્નો આધારિત પણ તમને વિડીયો પ્રોવાઈડ કરું જેથી કરીને એમાં પણ તમને આઈડિયા આવે કે કઈ રીતના આપણે આગળ વધવાનું થાય બરાબર છે. પણ ખાસ જો તમે હેતુલક્ષી પ્રશ્નોના દાખલાઓ મતલબ 1 માર્કમાં 2 માર્કમાં દાખલાઓ કેવા પ્રકારના પૂછાઈ શકે એ તમે જો આગળના વિડીયો માટે મતલબ આશા રાખતા હોય તો ખાસ એકવાર કમેન્ટની અંદર મેસેજ નાખો કે સાહેબ નેક્સ્ટ લેક્ચર શોર્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ લેક્ચર શોર્ટ ક્વેશ્ચન. જો તમારે નેક્સ્ટ વિડીયો મતલબ શોર્ટ ક્વેશ્ચન ઉપર આધારિત જોતો હોય તો આપણે શોર્ટ ક્વેશ્ચન ઉપર મેસેજ નાખવાનો છે. મતલબ એવું મેસેજ નાખી દેવાનો કમેન્ટની અંદર શોર્ટ ક્વેશ્ચન, એટલે નેક્સ્ટ વિડીયો આપણે એના ઉપર જોશું બરાબર છે. નકર બાકી 11 12 સાયન્સના હજી ટોપ 10 દાખલાઓ ચાલવાના છે બરાબર છે. પણ જોઈએ મિનિમમ છે ને 15 થી 20 કમેન્ટ આવતી હશે ને તો જ આપણે આ શોર્ટ વિડીયો ઉપર નેક્સ્ટ કામ કરશું બરાબર છે. જે વિડીયોની અંદરથી આપણે છે ને 15 થી 20 કમેન્ટ મિનિમમ આવશે ને કે શોર્ટ ક્વેશ્ચન નેક્સ્ટ વિડીયો, ત્યારથી આપણે એ ચાલુ કરશું બરાબર છે. મિનિમમ 15 થી 20 કમેન્ટ હોવી જોઈએ. રેડી છે? ચાલો તો હવે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ વિકલિતના ઉપયોગો. ખાસ લેક્ચર શરૂઆત કરતા પહેલા ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મેથ વિથ કેટી સર જે આ યુટ્યુબ ચેનલ છે તેમને હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. એ રહ્યું જો બેલ આઇકન દબાવી દેજો. નેક્સ્ટ તમારા મિત્રોને પણ શેર કરો અને હેલ્ધી કોમ્પિટિશનમાં ભાગ લ્યો બરાબર છે. સાથે સાથે વિડીયોને પણ લાઇક કરી દેજો. જો આવું થમ મસ્તીનું નવું આવ્યું છે બરાબર છે તો એને પણ તમે લાઇક કરી અને વધાવી લેજો વિડીયોને બરાબર છે. શરૂઆત કરીએ છીએ ભાઈ. બગડાટી બોલાવવાની છે. બોલપેન અને પેન એક પેજ સાથે રાખી દેજો એટલે વાંધો ન આવે. ધોરણ 12 વિકલિતના ઉપયોગો, એઓડી એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ. ક્લિયર છે? 10 અતિ મહત્વના પ્રશ્નો ન્યૂ સિલેબસ 2024-25 પછી જે નવો સિલેબસ આવ્યો છે એને આધારિત આપણે કામ કરવાનું છે. રેડી છે? ચાલો તો જોઈએ કેટલા ને કેટલા દાખલા આવડે છે. ખાસ સાથે સાથે ગણતા રહેજો એટલે વાંધો આવે નહીં. ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ. પહેલો દાખલો છે એક 5 મીટર લાંબી સીડી દિવાલે ટેકવી છે. ધીમે ધીમે દાખલાની શરૂઆત થશે હો ભાઈ. હા, સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી દિવાલથી દૂર ખેંચવામાં આવે છે. માની લો કે આ દિવાલ છે, આ જમીન છે અને એક સીડી મૂકેલી છે અત્યારે હાલની સ્થિતિમાં 5 સેન્ટીમીટરની લંબાઈ છે. આ એ બી આ સી આવી રીતના લઈ લે આપણે બરાબર છે. આ કાટકોણ ત્રિકોણ શિરોલંબ સ્થિતિમાં હોય ને 5 મીટર છે ભાઈ તો મીટરમાં રાખો બરાબર. આવી રીતના છે. સીડીનો નીચેનો છેડો એટલે કે આવડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી દૂર જાય છે. મતલબ આનો આપણે એક્સ કહી દઈએ, આને આપણે વાય કહી દઈએ અત્યારે બરાબર છે. તો આ જે વધારો છે મતલબ આમ દૂર લઈ જાય છે dx/dt તો 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી આપણે એને દૂર લઈ જાય છે. ખાસ યાદ રાખજો મિત્રો, અત્યારે જે ડેટા આવશે એ આ મીટરમાં છે, આ સેન્ટીમીટરમાં આપ્યા છે એટલે ખાસ યાદ રાખજો. હવે દિવાલથી દૂર ખેંચવામાં આવે છે જ્યારે સીડીનો નીચેનો છેડો અહીંયા નીચેનો છેડો દિવાલથી દૂર 4 મીટર દૂર છે. હા બરોબર છે. આ નીચેનો છેડો આ 4 તમને આપ્યું છે 4 મીટર દૂર છે એવું કીધેલું છે બરોબર છે. ત્યારે દિવાલ પર તેની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટશે, મતલબ આ ઊંચાઈ આપણે વાય લીધી છે એ કેટલી ઝડપથી ઘટશે એ નક્કી કરવાનું છે. ક્લિયર છે? આ 2 મીટરમાં આપ્યું છે તો આ એક સમીકરણ બની જશે. જો પાયથાગોરસના નિયમ ઉપરથી ફટાફટ કામ કરીએ. જો ભાઈ x² + y² બરાબર 5 નો સ્ક્વેર એટલે કે 25 થશે. આનું વિકલન કરી નાખી x ની સાપેક્ષે 2x + 2y / dx અને આનું વિકલન 0 થઈ જશે.
અહીંયા આ 2 કટ કરી નાખશું, dy/dx ડાયરેક્ટલી આપણને મળી જશે. કેટલું મળી જશે ભાઈ? -x/y. આટલું આપણને મળશે. રેડી છે? y પણ ગોતવું હોય તો ગોતી શકશો તમે આ પાયથાગોરસનો જે નિયમ છે એના ઉપરથી. y² બરાબર 25 - 16 એટલે કે y² બરાબર કેટલા આવશે? તો કે 9. તો y બરાબર કેટલા આવશે મિત્રો? 3 આવશે. ક્લિયર છે? આ મીટરમાં છે. શેમાં છે ભાઈ? મીટરમાં છે. રેડી છે? ઓલું સેન્ટીમીટર પર સેકન્ડના દરે નીચેથી દૂર મતલબ દિવાલથી દૂર ખેંચવામાં આવે છે. આ 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી દિવાલથી દૂર ખેંચવામાં આવે છે. તો આ dx/dt આપેલું છે. તમે જુઓ ભાઈ, dx/dt આ કેટલું આપેલું છે? dx/dt તો 2 સેન્ટીમીટર પર સેકન્ડ. dx/dt બરાબર 2 સેન્ટીમીટર પર સેકન્ડ. સેન્ટીમીટરમાંથી આપણે મીટરમાં જવું છે તો આપણે શું કરશું? મતલબ હમણાં રાખો તો કાંઈ વાંધો નહીં, આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખશું. બરાબર છે? તોય ચાલશે. જો કે આ મીટર ઉડી જશે તોય ચાલે. આ મીટર ઉડી જશે ને આમાં મૂકશું એટલે. બરાબર છે? અહીંયા આપણે જો અહીંયા dy/dx કર્યું છે. dy/dx ઓકે રેડી. હાલો હવે x ની કિંમત આપણી પાસે છે, y ની કિંમત છે. હજી થોડોક ફેરફાર લાગે છે. dx/dt આપણને આપ્યું છે અને dy/dt આપણે ગોતવાનું છે. ક્લિયર છે? ચાલો તો અહીંયા t ની સાપેક્ષે વિકલન કર્યું હોય તો કેવું રહે જોઈએ. 2dx dt પ્લસ 2y dy/dt બરાબર 0 થશે. ક્લિયર છે? ચાલો અહીંયા આપણે x ની સાપેક્ષે વિકલન નથી કરવાનું, t ની સાપેક્ષે કરવાનું છે. બરોબર છે? તો અહીંયા એ પ્રમાણે આપણે કરી નાખશું ભાઈ. જો આ રીતના કરવું પડશે. અહીંયા t કરી નાખું અને આપણે અહીંયા t ની સાપેક્ષે જોઈએ છે ને ભાઈ, અહીંયા થોડો ફેરફાર કરવો પડશે. dx/dt ક્લિયર છે? ઇન્ટુ આ મતલબ આ માઇનસમાં ઓલી બાજુ dx/dt આવી રીતના થશે. બરાબર છે? x/y કાંઈ ચિંતા જેવું નથી. હવે ખાલી ડેટા મૂકવાના છે. પતી ગયું ભાઈ. dy/dt is equal to -x/y dx/dt. હવે જો અહીંયા કેટલા છે? 3 હતા. અહીંયા 3 જ હતા ને? જો તો x બરાબર 4 હતા તો આ 4 છે અને આ 3 છે અને ગુણ્યા કેટલા મિત્રો? 2. સાહેબ આને તમે સેન્ટીમીટરમાંથી મીટરમાં જ ન ફેરવા, ક્યાં જરૂર છે? આ મીટર તો કટ થઈ ગયા. બરાબર છે? તો -8/3 સેન્ટીમીટર પર સેકન્ડ આટલા દરે ઘટે છે. માઇનસ નિશાની દર્શાવે છે કે આટલા સેન્ટીમીટર પર સેકન્ડના દરે ઘટે છે. 8/3 સેન્ટીમીટર પર સેકન્ડના દરે શું થાય છે? ઘટે છે. શું ઊંચાઈમાં ઘટાડો થાય છે ભાઈ? ખાસ યાદ રાખજો ભાઈ, ખાસ ધ્યાનમાં રાખજો. ઘટાડો માઇનસ નિશાની છેલ્લે વાક્ય લખી નાખવાનું વ્યવસ્થિત, એટલે કંઈ વાંધો આવે નહીં. રેડી છે? ચાલો તો આ એક દાખલો છે ને, એ આમ તમે જુઓ ને તો આ જે રાશિઓમાં થતો ફેરફાર છે ને એની અંદર આ ટોપ દાખલો છે. બાકી બધા ચીલા ચાલુ છે, સિમ્પલ સોબર ને. તો આવા પ્રકારના દાખલાઓ થોડાક જોઈ લેવાના. ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ પાછું એકવાર તમને યાદ કરાવી દઉં ભાઈ, આપણી જે અષાઢી બીજની જે ઓફર ચાલે છે એ તમારી સામે અત્યારે આવી ગઈ છે ભાઈ. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેન્સની તમે પ્રિપેરેશન કરો છો ભાઈ, ક્યાંય અટવાવ છો મેથ્સની અંદર, તો આ તમારા માટે કામ આવે એવી વસ્તુ છે ભાઈ. આ બધી વસ્તુ તમને મળે છે તો ઓલરેડી તમને ખબર જ છે ભાઈ. રેડી? ઓલ ચેપ્ટર છે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન, ચેપ્ટર વાઇઝ MCQ એક્ઝામ્પલ્સ, લેક્ચર નોટ્સ 190 પ્લસ અત્યારે તમને લેક્ચર જોવા મળશે. શોર્ટ નોટ છે, પ્રીમિયમ મટીરિયલ, 10 મોડેલ પેપર મૂકેલા છે બ્લુ પ્રિન્ટ આધારિત. બરાબર છે? કે જેની અંદર તમને વિષય વસ્તુ અને કન્ટેન્ટ બંને આવી જાય. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે, MCQ પ્રેક્ટિસ, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ. અને આ બધી વસ્તુ છે એ માત્ર 899 આપી દેવું છે ભાઈ. કોઈ શિક્ષક છે ને એવો ના હોવો જોઈએ કે પોતાને એક પણ ચેપ્ટર મેથ્સની અંદર ના આવડતું હોય. ભલે કદાચ એવું બને કે એને કદાચ 1-2 માર્કે, 5 માર્કે, 10 માર્ક માટે કદાચ ગવર્મેન્ટ એક્ઝામ આ વખતે રહી જાય, પણ 11-12 સાયન્સના એક પણ ચેપ્ટર એના બાકી ન રહી જવા જોઈએ. પ્રિપેર બધાય થઈ જવા જોઈએ. બરાબર છે? કારણ કે આમાં કેટલી વાર એવું થાય કે આવડી મોટી કોમ્પિટિશન છે તો ઘણા બધા સારી એવી પણ પ્રિપેરેશન કરતા હોય, આપણે કદાચ પાછળથી જઈ ગયા હોય તો આપણે ક્યાંક બાકી રહી જતું હોય, પણ ચેપ્ટર બધા આ વખતે થઈ જશે ને તો કદાચ તમે નાના મોટા કામ પણ ગોતી શકશો. તો એના માટેનો લાભ મળશે તમને. બરાબર છે? માત્ર ને માત્ર 899 રૂપિયામાં છે ભાઈ. આ મોકો મૂકતા નહીં. તમારા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે તો એનો લાભ અચૂક થશે, એ ફાઇનલ છે ભાઈ. બરાબર છે? બાકી ક્યાંય ચેપ્ટર તમને એકાદું ચેપ્ટર નથી આવડતું તમે આ ચેપ્ટર આમાંથી શીખાશો, બરાબર છે, નહીં આવડે એવું બનશે જ નહીં. બરાબર છે? એ આપણે આ કોર્સની ગેરંટી છે. બરાબર? તમે પ્રોપરલી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે એ ચેપ્ટર તમને આવડવાનું છે, ફાઇનલ છે. કારણ કે એ જ રીતના ઇઝીલી બહુ વ્યવસ્થિત રીતે તમને સમજાઈ જાય એ જ રીતના આખો કોર્સ છે ને એ બનાવેલો છે. એમનો 190 વિડીયો ન હોય. તમે જોવો ખરા 899 190 વિડીયો, આ બધું મફત થઈ ગયું હમણાં. આ બધું તમે કદાચ મટીરિયલનો ખર્ચો ગણો ને તો આ વિડીયો બધા મફત થઈ ગયા. તમારે વિડીયો બધા મફત થઈ ગયા.
બરાબર 899 રૂપિયામાં 1 મહિનાની વેલિડિટી. આ ઓફર છે એ 16 જુલાઈ 2026 સુધી લાગુ પડશે ભાઈ. તે પછી આ ઓફર લાગુ પડશે નહીં, બરાબર છે. પછી મને વોટ્સઅપમાં ઘણા મેસેજ આવતા સાહેબ મને કંઈ કરી દો ડિસ્કાઉન્ટ, પણ ડિસ્કાઉન્ટ કરી દો ડિસ્કાઉન્ટ, પછી નહીં થાય. આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને આજે જ આનો લાભ લઈ લો. બાકી વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 671 022 ઉપર તમે સંપર્ક કરો છો, એ જ રીતના કરવાનો, બરાબર. વોટ્સઅપથી સંપર્ક કરી લેવાનો, એટલે ક્યાંય તમને અટકશો નહીં. ક્લિયર? ચાલો, આશા રાખું છું કે તમારા જે સપનાઓ છે એ આની મદદથી 100% પૂરા થઈ જાય ભાઈ. રેડી ને ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ વધીએ તો મસ્તીના દાખલાઓ સ્ટાર્ટ થયા છે. એક ઊંધા શંકુ આકારની ટાંકીની ઊંચાઈ 10 મીટર છે. ઊંધો શંકુ છે ભાઈ, શંકુ બનાવવો પડશે. અહીંયા સમજાવવા માટે મારે તમને આકૃતિ આપવી પડશે ભાઈ, ધ્યાન રાખજો, સમજતા જાજો. આની ઊંચાઈ આપણે 10 મીટર આપી છે. આની ત્રિજ્યા છે એ 5 મીટરની છે, 5 મીટર. આ ટાંકીમાં 5 ઘન મીટર પર મિનિટના દરથી પાણી ભરવામાં આવે છે, મતલબ ટપક 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 એવી રીતના પાણી ભરવામાં આવે છે, બરાબર છે. તો એ પાણી ભરી દે. આ પાણી ભર્યું છે, અહીંયા લગીનું આ બધું પાણી ભર્યું છે, બરાબર છે. તો આ પાણી ભર્યું છે એવું માની લઈ અત્યારે આટલું, મતલબ પાણીનું ઘનફળ આ છે આપણી પાસે, એવું કહી શકો. કેટલું એનો મતલબ ફેરફાર આપ્યો છે 5 ઘન મીટર પર મિનિટ. 1 મિનિટમાં 5 મીટર ઘન જેટલું પાણી ભરાશે. જ્યારે પાણીની ઊંડાઈ આપેલી છે, એટલે આ ઊંડાઈ આપેલી છે 8 મીટર. 8 મીટર હોય ત્યારે પાણીના સ્તરની ઊંચાઈ વધવાનો દર, મતલબ આને તમે આની ત્રિજ્યા નથી આપી આપણને, બરાબર છે, કાંઈ વાંધો નહીં. આની ઊંચાઈ આપણે સ્મોલ એચ કહી દઈએ, આને કેપિટલ એચ કહી દઈએ, આને કેપિટલ આર કહી દઈએ, અને આને સ્મોલ આર કહી દઈએ. રેડી છે? હવે એક મસ્તીનો જો ડાયાગ્રામ ડ્રો કરું છું, આ સીધી લીટી ડ્રો કરું, મતલબ અર્ધ શિરકોણ, મતલબ આ ખૂણો, એક અહીંયા લીટી છે, બરાબર છે. તો બે સમરૂપ ત્રિકોણો થઈ ગયા, તમે જોઈ શકો છો, બરાબર. આરના છેદમાં આર બરાબર એચના છેદમાં આ એચ. આ ઊંચાઈ છે ને, આ સીધી આ એચ ઊંચાઈ છે, એના છેદમાં આ કેપિટલ એચ થશે, ત્રિકોણની સમરૂપતાના નિયમો પરથી, બરાબર છે. તો એ બધું વ્યવસ્થિત રીતે ડિટેલમાં તમારે લખી નાખો. અત્યારે હું તમને સમજૂતી આપું છું. બે ત્રિકોણ સમરૂપ હોય ને તો એ ત્રિકોણ સાઈડમાં જ રાખું. જો ભાઈ સાઈડમાં બતાવાય, બે માટે ખૂણો તો સેમ છે, બરાબર. આ બે લાઈન સમાંતર હોય એટલે આર, અહીંયા કેપિટલ આર, આ આખું એચ છે, આ કેપિટલ એચ, અને આ નાનું છે એ શું છે તો કે સ્મોલ એચ છે. રેડી છે? તો આ ત્રિકોણમાં આ બાજુના છેદમાં આ બાજુ જો ભાઈ, આરના છેદમાં કેપિટલ આર બરાબર સ્મોલ એચના છેદમાં કેપિટલ એચ, આવું લખી શકાય, બરાબર. જે ડેટા આપ્યા છે એ જોઈ લ્યો, બરાબર છે. હવે અહીંયા કોને ઊંચાઈ વધવાનો, પાણીના સ્તરની ઊંચાઈ વધવાનો દરની વાત છે ભાઈ. આપેલી શું વસ્તુ છે તો કે અહીંયા ઘનફળ તમને આપ્યો છે dv/dt. ક્લિયર છે? તો v ને આપણે આગળ વધારશું વોલ્યુમ, શંકુનું ઘનફળ. ક્લિયર છે? તો એમાં આર અને એચ બે રાશિઓ હોય, બે રાશિની સાપેક્ષમાં આપણે વિકલન ના કરી શકીએ, એટલે આપણે કોઈ એક રાશિને આપણે ઉપડવી પડશે ભાઈ. રેડી છે? તો અહીંયા તમે જુઓ ભાઈ, આ કેપિટલ આર આપ્યો છે, કેપિટલ એચ આપેલો છે, તો અહીંયા સ્મોલ એચ બરાબર આર કેટલો છે ભાઈ 5 છે, ગુણ્યા 5 છેદમાં એચ, એટલે કેપિટલ એચ એટલે 10, એટલે h/2 થઈ જશે. ત્રિજ્યા અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ મળી ગયો, મતલબ ત્રિજ્યા જેટલી છે ને એ કેટલી છે તો કે ઊંચાઈની અડધી છે, 8 છે, તો આ કેટલી થશે ભાઈ 4 થશે. રેડી છે? તો આર બરાબર કેટલા થઈ ગયા ભાઈ 4 થઈ ગયા, તમે કહી શકો મીટર, બરાબર છે. આર બરાબર 4 મીટર થઈ ગયું. આટલી વાત થઈ ગઈ. હવે આપણે આગળ વાત કરીએ મિત્રો, ઘનફળની વાત છે, શંકુના ઘનફળની વાત. તો 1/3 પાઈ આર સ્ક્વેર એચ આવું થશે. રેડી? પહેલા વિકલન કરી નાખીએ એક રાશિમાં ફેરવીને, પછી આગળ વાત કરશું, બરાબર. π/3 આર એઝ ઇટ ઇઝ રાખી, એચ ની જગ્યાએ શું રાખી શકીએ ભાઈ, ઊંચાઈને વધવાનો દર કીધો છે ને તો એચ જ રાખવો પડશે ને. એચ આર બરાબર h/2 એનો સ્ક્વેર અને એચ dh/dt પૂછ્યું છે ભાઈ, dh/dt તમને પૂછ્યું છે એટલે આપણે h ના ટર્મમાં લઈ આવ્યા. રેડી છે? ચાલો હવે આપણે શું કરશું ભાઈ, વ્યવસ્થિત હજી લખી નાખીને પછી વિકલન સ્ટાર્ટ કરી. પાઈ 2 નો સ્ક્વેર 4, 4 તેરી 12, h ક્યુબ થઈ જશે. હવે t ની સાપેક્ષે વિકલન કરી નાખો, કામ પતાવો ભાઈ. dv/dt બરાબર π/12 ઇન્ટુ 3h² dh/dt, બરાબર છે. વધવાનો કે ઘટવાનો દર જ્યારે આપ્યો એ સમયની સાપેક્ષે થાય. કેની સાપેક્ષે થાય ભાઈ? સમયની સાપેક્ષે. ક્લિયર છે? તો dv/dt આપણને 5 આપ્યું છે, અહીંયા 3 પાઈ એઝ ઇટ ઇઝ રાખશું, અહીંયા 4 છેદમાં કરી નાખું, 4 ગુણ્યા h સ્ક્વેર, h એટલે કેટલો હતો ભાઈ 8 હતો, 8 નો સ્ક્વેર 64 થશે, અને dh/dt. તો આ dh/dt જે ગોતવું છે એ મળી જશે 16, બરાબર છે. તો dh/dt
આ પાઈના ટર્મમાં રાખો તો કઈ વાંધો છે નહીં. મીટર પર સેકન્ડ શેમાં હતું ભાઈ? મીટર પર મિનિટ, બરાબર છે. તો મીટર પર મિનિટ અહીંયા તમને ઊંચાઈ મળી ગઈ પ્લસમાં છે એટલે વધશે ઊંચાઈ પણ, બરાબર. ઊંચાઈનો વધવાનો દર કેટલો છે? તો કે 5/16 પાઈ મિનિટની, મતલબ એક મિનિટમાં આટલા મીટર જેટલો વધારો થશે. રેડી છે ભાઈ? તો આ રીતના રાશિમાં થતા ફેરફારના દાખલાઓ છે ને એ ગણવાના હોય ભાઈ, તો ખાસ પ્રેક્ટિસ કરી લેવી વ્યવસ્થિત. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. થોડીક હવે હું તમને હિન્ટ આપતો જઈશ, તમે ખાસ કેલ્ક્યુલેશન કરતા રહેજો ભાઈ, કારણ કે બધા દાખલાઓ આવી રીતના ગણવા બેસો તો ટાઈમ ઘણો વયો જશે, એટલે ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આ દાખલો પણ આઈએમપી છે. f (x) = sin x + cos x છે 0 થી 2π. એમાં 0 અને 2π બેને ઇન્ક્લુડ કરવાના છે. કયા અંતરાલમાં વિધેય ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં વિધેય ચુસ્ત ઘટે છે એ ગોતવાનું છે, બરોબર છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, f' > 0, જે x ની વેલ્યુ માટે f' જો 0 કરતા મોટો થતો હોય તો એ અંતરાલમાં વિધેય છે એ વધે, બરોબર છે. f' < 0 થતો હોય તો એ અંતરાલની અંદર x ની કિંમત માટે વિધેય છે એ શું થશે મિત્રો? ઘટે છે. ક્લિયર છે? તો સૌથી પહેલા આપણે f' ગોતવો પડશે. f' sin x નું વિકલન શું થાય મિત્રો? cos x થાય, અને cos x નું વિકલન -sin x થાય. ક્લિયર છે? f' = 0 લઈ, અહીં x ની રેન્જ તમને આપી છે, x belongs to સૌરૂપમાં 0 થી 2π આવું આપેલું છે ભાઈ, બરોબર છે. કયા અંતરાલમાં વધે છે કયા અંતરાલમાં ઘટે છે એ જ આપણે ગોતવાનું છે ભાઈ. તો f' બરાબર તમે 0 લેશો એટલે cos x - sin x બરાબર 0 થશે. તો અહીંયા sin x ઓલી બાજુ જશે એટલે cos x બરાબર sin x. cos વડે ભાગી નાખશો એટલે tan x બરાબર 1 થશે. tan બરાબર 1 થશે. તો અહીંયા ક્રિટિકલ પોઈન્ટ ગોતી લઈએ આપણે. tan ક્યારે ક્યારે 1 હોય? તો કે x બરાબર π/4 અને 5π/4. આ બે ક્રિટિકલ પોઈન્ટ થયા. આ બે ક્રિટિકલ પોઈન્ટ થયા. આ પોઈન્ટ આગળ છે ને બિહેવિયર ચેન્જ થશે. ક્લિયર છે? તો અહીંયા તમે જોશો ભાઈ, પહેલા તો આપણે 0 થી π/4, x belongs to 0 થી π/4 માં વાત કરીએ તો 0 થી π/4 માં cos મોટો હોય, sin નાનો હોય, બરોબર છે. cos મોટો હોય, sin નાનો હોય, તો f' પોઝિટિવ થશે. આમાં વાત કરીએ, આ પહેલો અંતરાલ થઈ ગયો, f' > 0 થશે, કારણ કે cos x ની વેલ્યુ છે એ sin x કરતા મોટી હશે, બરોબર. તો આ અંતરાલની અંદર વધતું વિધેય છે, બરોબર છે. તો અહીંયા તમારે લખી નાખવાનું f છે એ શું થશે? વધે છે. ક્લિયર છે? નેક્સ્ટ બીજો પોઈન્ટ, x belongs to π/4 થી ક્યાં લગી જશું? 5π/4, બરોબર છે. આની અંદર છે ને f' ઘટશે. શું કામ? કારણ કે cos ની વેલ્યુ નાની હશે, sin ની વેલ્યુ મોટી હશે. આમ તો cos અને sin બે -1 થી 1 માં જ રમતા હોય, પણ અહીંયા cos ની વેલ્યુ નાની હશે અને sin ની વેલ્યુ કેવી હશે ભાઈ? મોટી હશે. તો જવાબ છે કેવો આવશે? નેગેટિવ આવશે. એટલે f' કેવો થશે? <0 થશે. તો આમાં શું થશે? f છે ઘટે છે. અને નેક્સ્ટ ત્રીજું, x belongs to 5π/4. જો કે અહીંયા અંતરાલ આવી રીતના આપણે સૌરૂપમાં ના લખી શકીએ કોઈ દી. શું કામ? કારણ કે અહીંયા તો 0 થઈ જાય, અહીંયા વધે ઘટે કહી શકાય નહીં, એટલે અંતરાલ આ રીતના રાખવું પડશે ભાઈ, રાઉન્ડ બ્રેકેટમાં, બરોબર છે. તો આ ખાસ યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ, અહીંયા પણ આ 2π લગી, તો અહીંયા f' શું થશે ભાઈ? વધશે. શું કામ? કારણ કે cos મોટો થઈ જશે પાછો, બરોબર ને. sin ચોથા ચરણમાં માઇનસ હોય, પણ cos પ્લસ હોય ને, એ પતી ગયું છે, ચોથું ચરણ છે. તો આ રીતે આપણે કામ કરશું ભાઈ. બાકી તમારે લખી નાખવાનું, બરોબર, વ્યવસ્થિત રીતે. આ બે અંતરાલની અંદર વધે છે અને આ એક અંતરાલમાં શું થાય છે ભાઈ? ઘટે છે. ક્લિયર છે ભાઈ? બરોબર. રાશિમાં થતો ફેરફાર વધતા ઘટતા આવા દાખલા જો કોમ્બિનેશન સ્ટાર્ટ થયા છે. ધીમે ધીમે આપણે મહત્તમ ન્યૂનતમ તરફ આગળ જશું. પણ એકવાર હજી લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દો ભાઈ ફટાફટ, એટલે મને મજા આવે, આનંદમાં રહું હું, હે ને ભાઈ? તમને જેટલો આનંદ કરાવો છે, જેટલા દાખલાઓ પ્રોપરલી વ્યવસ્થિત રીતે સમજાવી શકું, ક્યારે તમે મને કોન્ફિડન્સ આપશો ત્યારે. કોન્ફિડન્સ ક્યારે મળે ભાઈ? તમારા લાઈક છે, વ્યૂ છે, બરોબર છે ને. આ બધી આ સ્વાભાવિક રિયાલિટી છે ને ભાઈ. હે હાવ મને કાંઈ આમાં વ્યૂ જ ન મળતા હોય, લાઈક ન મળતા હોય તો હું કેવી રીતના અહીંયા લેક્ચર લઉં કે તમારી સામે? અઘરું પડી જાય ને ભાઈ. એટલે તમે લાઈકને જે સપોર્ટ કરો છો બહુ સારી વસ્તુ છે ભાઈ, બરોબર, કે જેથી કરીને તમને હું આ બધા કન્ટેન્ટ પ્રોવાઈડ કરું છું. ઘણા બધાની સારી એવી પોઝિટિવ કમેન્ટો પણ આવતી હોય, બરોબર છે. જરૂર પડે તો અહીંયા નેગેટિવ કહેવાનું, એવું કંઈ ના હોય. જરૂર પડે કહેવાનું કે ભાઈ આમાં ન મજા આવી, બરોબર છે, ન મજા આવતી કેટલાય કહેતા હોય, એવું કંઈ નથી. પણ બધું અમે એવું મગજમાં ન રાખીને કે તમારી સામે કેવી રીતના ઉભું રહેવું, પોઝિટિવ મગજ આમ મોજમાં જ રાખવું પડે, પોઝિટિવ માઇન્ડસેટ જ રાખવું પડે ને ભાઈ. એટલે કેટલાય બધા બિચારા મેસેજ કરતા હોય સારી એવી, કારણ કે એને મજા આવતી હોય, સમજાતું હોય, ક્લિયર કટ થતું હોય, બરોબર. ક્યારેક કોઈ ટોપિક છે ને એ કોઈના દ્વારા તમને સમજાઈ જાય ને, એટલે એ તમને આમ તમને મજા આવી જાય. કેટલા દિવસથી બિચારા ટ્રાય કરતા હોય, બધા મહેનત તો કરતા જ હોય, એટલે ટ્રાય તો ચાલુ જ હોય, પણ સમજાઈ જાય તો કેવી મજા આવે, હે. એટલે તમે બધા કેટલાય મેસેજ સારા કરતા હોય એવું કંઈ નથી.
તો તમે ક્યારેક ક્યારેક એવું કંઈ નથી, કમેન્ટમાં સારા મેસેજ કરી શકો છો, બરાબર. બીજા વ્યક્તિઓને ખબર પડે ને ભાઈ, બીજા વ્યક્તિઓ કમેન્ટથી ને જોતા હોય એને ખબર પડે, બરાબર છે. બાકી ગુજરાતમાં કોઈ અત્યારે કન્ટેન્ટ ટાટા હાયર સેકન્ડરી મેથ્સ માટેનું પ્રોવાઈડ કરતું જ નથી, ચોખ્ખી જ વાત છે ભાઈ. ચાલો આગળ વધીએ. એફ ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ 1 ની 3 ઘાત અને ઇન્ટુ એક્સ માઇનસ 3 ની 3 ઘાત કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? ક્લિયર છે ભાઈ? તો અહીંયા આપણે જ કરવાનું છે, વિકલન જ કરવાનું છે. તો વિકલનમાં થોડીક સ્ટ્રોંગનેસ રાખવાની, બરાબર. ગુણાકારનો નિયમ લાગે, પહેલું બારે બીજાનું વિકલન, બીજું બારે પહેલાનું વિકલન. આ પહેલું બારે બીજાનું વિકલન કરી નાખી ભાઈ, બહાટી પ્લસ બીજું બારે પહેલાનું વિકલન, ઘાત આગળ એક ઘાત ઓછી હો ભાઈ, અને x પ્લસ 1 નું વિકલન બાજુ કરી નાખો એટલે પતી જાય. ચાલો તો અહીંયા તમે જોશો તો અહીંયા x માઇનસ 3 એનો સ્ક્વેર, x પ્લસ 1 એનો સ્ક્વેર અને તીડી આટલું કોમન નીકળી જશે. રેડી? તો અહીંયા કેટલા વધ્યા? x પ્લસ 1 વધ્યા. અહીંયા કેટલા વધ્યા? x માઇનસ 3 વધ્યા. ક્લિયર છે ભાઈ? આનું હજી થોડુંક સાદું રૂપ આપી દઈ, x માઇનસ 3 નો સ્ક્વેર, x પ્લસ 1 નો સ્ક્વેર, બરાબર. x પ્લસ x એટલે 2x માઇનસ 2 આવું થશે. બગડો હજી કોમન કાઢ લ્યો ભાઈ, એટલે 6 x માઇનસ 3 નો સ્ક્વેર, x પ્લસ 1 નો સ્ક્વેર અને x માઇનસ 1. ક્લિયર છે? તો અહીંયા 3 અલગ અલગ ક્રિટિકલ પોઈન્ટ મળે છે, 3 અલગ અલગ ક્રિટિકલ પોઈન્ટ મળે છે. તેનો મતલબ એવો કે 3 ક્રિટિકલ પોઈન્ટ મળતા હોય તો 4 અંતરાલમાં વિભાજિત થાય, બરાબર. પણ અહીંયા થોડુંક ઊંડાણથી વિચારશો ને તો એક જ પોઈન્ટ છે ક્રિટિકલ કે જે 2 અંતરાલમાં તમને વિભાજિત કરશે, એક ભાગમાં વધતું થશે ને એક ભાગમાં ઘટતું થશે. આવું શું કામ થાય છે સાહેબ? 3 ક્રિટિકલ પોઈન્ટ હોવા છતાંય. તો અહીં તમે જોઈ શકો કોઈ પણ સંખ્યા હોય એમનો વર્ગ કરો એટલે કેવું થાય? પોઝિટિવ થાય ને. તો એ જ વસ્તુ અહીંયા છે. આ બે ઓલવેઝ પોઝિટિવ છે, આ વર્ગ છે, આ વર્ગ છે, તો આ બે ઓલવેઝ પોઝિટિવ છે, ઓલવેઝ પોઝિટિવ, બરાબર છે. તો આને કાંઈ માર્કેટમાં ઉતારવાની જરૂર જ નથી, આનાથી જ લડવાનું છે, બરાબર. આનાથી જ લડવાનું છે. તો x માઇનસ 1, બરાબર. એક્સની વેલ્યુ 1 કરતાં મોટી, તો 1 કરતાં મોટી તો f ડેશ x છે એ કેવું થશે? ગ્રેટર દેન થશે, બરાબર છે. અને અહીંયા લેસ દેન થશે. ક્યારે? 1 કરતાં નાની હોય ત્યારે, x ની વેલ્યુ 1 કરતાં નાની હોય ત્યારે, બરાબર છે. તો આવું જ્યારે પોઝિટિવ આવે એનો મતલબ એવો કે f વધે છે અને આવું આવે ત્યારે f ઘટે છે. તો બે અંતરાલ થયા. અહીંયા x બિલોંગ્સ ટુ શું આવશે? 1 થી ઇન્ફાઇનાઇટ, અને અહીંયા x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 1, બરાબર છે. આની અંદર અંતરાલ મતલબ આ અંતરાલની અંદર વિધેય ઘટતું વિધેય છે, આ અંતરાલમાં વિધેય વધતું વિધેય છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના એક ખાસ જોવાનું છે. તો આ રીતના અંતરાલ લખી નાખવાના એટલે કે વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 5મો દાખલો જોઈએ. 5મા દાખલામાં x² બરાબર 2y પરનું એવું બિંદુ મેળવો કે જેનું બિંદુ આ 0,5 થી ન્યૂનતમ અંતર આવે. ન્યૂનતમના દાખલા સ્ટાર્ટ થયા છે ભાઈ, બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. આ દાખલો છે ને બોર્ડની એક્ઝામ માટે હોટ ફેવરિટ છે, MCQમાં કેટલી વાર પૂછે છે, બરાબર. પણ અહીંયા કાંઈ કરવાનું જ નથી, અંતરસૂત્ર મારવાનું છે. કોઈ પણ બિંદુ માની લ્યો કે આના પરનું કોઈ એક બિંદુ છે x, y, આના પરનું એક કોઈ બિંદુ છે. આ બિંદુનું આ બિંદુથી અંતર ન્યૂનતમ બનાવવાનું છે, તો અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે. રેડી છે? તો અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી ભાઈ. તો આને આપણે આ બેનું ડિસ્ટન્સ d કહી દઈએ, ડિસ્ટન્સનો સ્ક્વેર કહી દઈએ. x માઇનસ 0 નો સ્ક્વેર વત્તા y માઇનસ 5 નો સ્ક્વેર. આવું ડાયરેક્ટ લખું છું, તમારે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. ભાઈ x, y છે એ આપેલું જે પરવલય છે તેના પરનું બિંદુ છે અને ત્યાંથી આ બિંદુનું અંતર ન્યૂનતમ થાય ક્યારે તો એ ગોતવાનું છે, બરાબર છે. એ બિંદુ ગોતવાનું છે. તો આપણે ગોતી આવી. x, y છે એ 0,5 થી ન્યૂનતમ અંતર ધરાવે છે એવું આપણે નક્કી કર્યું છે. તો આને આપણે હવે વ્યવસ્થિત લખી નાખીએ. x² પ્લસ y² માઇનસ 10y પ્લસ 25. રેડી છે? તો આપણું જે ફાઇનલ વિધેય થશે એ આપણું રેડી થશે. f ઓફ x² બરાબર છે f ઓફ y કહી દઈ. તો x² ની જગ્યાએ 2y પ્લસ y² માઇનસ 10y પ્લસ 25, બરાબર છે. y² માઇનસ 8y પ્લસ 25 આ આપણું વિધેય થઈ ગયું ભાઈ. વધતું અને ઘટતું વિધેય એ તો આપણે ભણ્યા હમણાં થોડી વાર પહેલા, પણ અહીંયા ન્યૂનતમ અને મહત્તમ બનાવવાની વાત છે ભાઈ. તો 2 વાર વિકલન કરવું પડે ભાઈ. f ઓફ y આપણી પાસે છે તો f ડેશ y કેટલો થશે જોજી ભાઈ? 2y માઇનસ 8 અને ડબલ ડેશ y બરાબર કેટલા થશે? તો 2 ગ્રેટર ધેન 0 કહેવાય, 0 કરતાં મોટા જ કહેવાય. તો y ની કોઈ પણ કિંમત માટે f ડબલ ડેશ છે 0 કરતાં મોટું છે. એનો મતલબ એવો થયો કે અહીંયા y ની કિંમત આગળ, y તો અત્યારે દરેક કિંમત આગળ વિધેય છે એ કેવું થશે ભાઈ? ન્યૂનતમ જ થશે. વિધેય કેવું થશે? ન્યૂનતમ થશે. એ ફાઇનલ થઈ ગયું. y ની કોઈ ચોક્કસ કિંમત અત્યારે નથી મળી, પણ y ની ચોક્કસ કિંમત ગોતવી હોય તો તમારે f ડેશ y બરાબર શું લેવું પડે ભાઈ? 0 લેવું પડે, બરાબર છે. આ 0 તો y બરાબર કેટલા આવશે ભાઈ? 4 આવશે. y બરાબર 4 આવશે. તો
તો y બરાબર 4 આગળ ડબલ ડેશ છે એ પોઝિટિવ છે, મતલબ y બરાબર 4 આગળ વિધેય છે એ ન્યૂનતમ થશે. વિધેય છે એ શું થશે? ન્યૂનતમ થશે. તો હવે આપણે વાત કરી y આમ મળી ગયો છે, આપણે બિંદુ ગોતું છે. ન્યૂનતમ અંતર કેટલું છે એ નથી પૂછ્યું. ન્યૂનતમ અંતર પૂછ્યું હોત તો આપણે આમાં y બરાબર 4 મૂકી દે. y બરાબર 4 મૂકી દે તો આપણને ન્યૂનતમ અંતર મળી જાય. પણ ન્યૂનતમ અંતર પૂછ્યું નથી, અહીંયા બિંદુ પૂછ્યું છે. તો આપણને y મળી ગયો છે. તો આપણી પાસે આ એક સંબંધ છે, x² બરાબર 2y, બરાબર છે. x² બરાબર 2y, આમાં y બરાબર કેટલા મૂકશું આપણે? 4 મૂકશું તો 8 થશે. તો x બરાબર ±√2 થશે. ક્લિયર છે ભાઈ? તો આ એક બિંદુ, માગેલ બિંદુ થઈ ગયું ભાઈ. માગેલ બિંદુ કયું થઈ ગયું? ±√2, 4. રેડી છે? તો આ ખાસ યાદ રાખજો મિત્રો, અંતર છે એમને ન્યૂનતમ કરવાનું હતું, બરાબર છે. અંતરને શું કરવાનું હતું ભાઈ? ન્યૂનતમ કરવાનું હતું, બરાબર છે. તો અંતર સૂત્ર બનાવ્યું. હવે કેટલાય અહીંયા શું મિસ્ટેક કરતા હોય તો કે આ વર્ગમૂળમાં જ પહેલેથી રાખતા હોય, વર્ગમૂળમાં, બરાબર છે. કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ છે એ ન્યૂનતમ હોય તો એમનો વર્ગ પણ ન્યૂનતમ જ થાય, બરાબર છે. તો આનું વર્ગમૂળ મેં ના લીધું અને ડાયરેક્ટ વર્ગ કરી અને એને વિધેય તરીકે લઈ અને આગળ આપણે કામ કર્યું ભાઈ. પહેલી વાર વિકલન, બીજી વાર વિકલન, પછી આપણને y મળી ગયો અને એ પણ ખબર પડી ગઈ કે આ બિંદુ આગળ આપણને ન્યૂનતમ અંતર મળે છે. ક્લિયર છે? તો આપણે આ રીતના પણ કરી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. લાઈક કરવાનું બાકી તો લાઈક કરી દેજો ભાઈ. અહીંયા આપણો આ કેટલામાં દાખલો હતો? 5મો. હાલો 6ઠ્ઠો દાખલો જોઈએ ભાઈ. હવે 6ઠ્ઠો દાખલો. હવે જો બગડાટી વાળા દાખલાઓ છે ભાઈ, ધ્યાન રાખજો. સાબિત કરો કે આપેલ વર્તુળમાં અંતર્ગત મહત્તમ ક્ષેત્રફળ વાળો લંબચોરસ એ ચોરસ છે. તો એક આપણી પાસે વર્તુળ છે મસ્તીનું, બરાબર. એની અંદર આપણે એક લંબચોરસ લીધો છે. આ લંબચોરસ છે. લંબચોરસ આ x લઈ લે લંબાઈ અને પહોળાઈ y લઈ લે. અત્યારે મેં ડ્રો કર્યો તો આમ તમને ચોરસ જેવું જ લાગતું હશે, પણ આપણે ચોરસ જ બતાવવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ મહત્તમ થશે, પણ એ શું થવું જોઈએ? ચોરસ થવું જોઈએ. ચોરસ હશે તો જ એમનું ક્ષેત્રફળ મહત્તમ છે એવું સાબિત કરવાનું. મતલબ x બરાબર y સાબિત કરવાનું છે અને ક્ષેત્રફળ છે એ મહત્તમ બનાવવાનું છે ભાઈ. ખાસ યાદ રાખજો ભાઈ, બરાબર છે. તો અહીંયા આપણે જો અત્યારે પહેલા આપણે વિધેય બનાવવાની ટ્રાય કરવાની છે. આવા પ્રકારના દાખલાની અંદર મેઇન ટાર્ગેટ તમારો શું હોવો જોઈએ? વિધેય બનાવો. વિધેય કેવી રીતના બનશે તો કે કોને મહત્તમ બનાવવું છે? ક્ષેત્રફળને, બરાબર છે. તો ક્ષેત્રફળ a બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ a = x * y. બે ચલમાં કેમ મારે કામ કરવું? નો થાય કામ. તો અહીંયા શું કરવું પડશે? એક ચલમાં કન્વર્ટ કરવું પડશે. તો અહીંયા આપેલું શું છે તો કે વર્તુળ. વર્તુળ આપેલું છે એનો મતલબ એવો કે વર્તુળની અંદર જે કાંઈ પણ પરિમાણ હોય એ બધા આપેલા છે. એ અચળ કહેવાય. શું કહેવાય? અચળ કહેવાય. તો અહીંયા આપણે એક ત્રિજ્યા લઈ લઈએ. આ ત્રિજ્યા ધારો કે r છે, તો અહીંયા ત્રિજ્યા કેટલી થશે? r થશે. તો અહીંયા પાયથાગોરસ મારી દઈએ ભાઈ. આખો ત્રિજ્યા મતલબ x². અહીં જો ભાઈ સમજવાનું ટ્રાય કરજો, તમારી એ રીતના સ્ટેપ બાય સ્ટેપ કરી લેવાનું. x² + y² બરાબર 2r² થશે. x² + y² બરાબર 4r² થશે. y² ને કરતા બનાવી નાખું તો 4r² - x² થશે. તો y બરાબર શું થશે? વર્ગમૂળમાં 4r² - x² થશે. સાહેબ આ માઇનસ તો ન લીધા એલા ભાઈ, લંબાઈ પહોળાઈ થોડીક માઇનસમાં હોય, નો હોય ને એટલે બરાબર છે. આમાં ત્રિજ્યા આપેલી છે તો આપણું a બરાબર શું થશે? x * √4r² - x² થશે. તો આપણું વિધેય થઈ ગયું. અને આપણે f(x) કહી દઈએ અને આના વિકલન હબોળવા માંડી. આનું વિકલન થઈ જાય પછી આપણે આ જે ક્ષેત્રફળ છે એ મહત્તમ પણ થવું જોઈએ. મહત્તમ ક્યારે થશે? ડબલ ડેશ છે એ <0 થવું જોઈએ, બરાબર છે. તો એ પ્રમાણે કામ કરીએ તો સૌથી પહેલા પ્રથમ વિકલિત કરી નાખીએ. પ્રથમ વિકલન પહેલું પદ 12, બીજાનું વિકલન 1/2 રૂટ અને રૂટની અંદર જે આપેલું છે એનું વિકલન બાજુમાં થશે. તો આ ચળ ને -2x થશે પ્લસ બીજું 12, પહેલાનું વિકલન 1 થઈ જશે, બરાબર. આનું થોડુંક સાદું રૂપ આપી દે એટલે મજા આવી જાય. 2 2 ગયા -x² છેદમાં આખું લસુડું લઈ લઈ 4r² - x² અને છેદમાં અંડરરૂટમાં 4r² - x². આવું થશે. ક્લિયર છે? x² + x મતલબ -4r² - 2x² છેદમાં અંડરરૂટમાં 4r² - x². આવું થશે. પ્રથમ વિકલિત થયું. દ્વિતીય વિકલિત કરવાનું. છેદ 12 અંશનું વિકલન - અંશ 12 છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર, બરાબર છે. છેદ 12 અંડરરૂટમાં 4r² - x². આ 12 છે, ડબલ ડેશ પાછું મેળવી છે. અંશનું વિકલન, અંશમાં શું હતું ભાઈ? 4r² - 2x² હતું ને, તો એનું વિકલન શું થાય છે? -4x થશે માઇનસ અંશ 12 4r² - 2x² અને છેદનું વિકલન 1/2 રૂટ 4r² - x² અને આનું વિકલન બાજુમાં -2x અને છેદમાં છેદનો સ્ક્વેર. આનો સ્ક્વેર કરી નાખશો એટલે વર્ગમૂળ નીકળી જશે, બરાબર છે. વર્ગમૂળ નીકળી જશે. હવે તમે જો જે કાંઈ પણ ઉઠતું હોય ઉડાડી.
આ 2 2 ગયા -x ને આગળ લઈ લે અથવા અંદર ગુણા હોય તો ગુણાવી શકો, લસા લઈ લે, બરાબર છે. -4x અંડરરૂટ આનો ગુણાકાર અહીંયા કરાવું છું, જો લસુડી લઉં છું ભાઈ, રેડી. આ પ્લસ થઈ ગયું, પ્લસ x બ્રેકેટમાં 4r² - 2x² અને છેદમાં આખી ઘાત હતી બીજી અડધી આવી એટલે દોઢ ઘાત થઈ ગઈ, બરાબર છે. આ ડબલ ડેશ થયું. હવે સિંગલ ડેશ બરાબર 0 લઈ અને આગળ વધીએ. સિંગલ ડેશ બરાબર 0 લઈએ, તમે જોશો ભાઈ, સિંગલ ડેશ બરાબર 0 લેશો તો આપણે અંશની વાત કરવાની થશે, બરાબર છે. છેદમાં કાંઈ ચિંતા જેવું નથી, કારણ કે છેદ હંમેશા 0 કરતાં મોટો થશે, તો એની કોઈ ચિંતા નથી. 0 લેવાના છે, તો 4r² f' x બરાબર 0, મતલબ 4r² - 2x² બરાબર 0 થશે. આમાંથી x ગોતવાનો છે, બરાબર છે. આ 2x² બરાબર 4r², તો આ 2 2 ગયા, x બરાબર કેટલા આવ્યા ભાઈ? 2r આવ્યા. x બરાબર કેટલા આવ્યા? 2r આવ્યા. x બરાબર 2r છે, તમે આમાં મૂકો, તમે ચેક કરો, ખાલી વિચારો તો અહીંયા 2r મૂકશો તો 2 નો સ્ક્વેર 4, આ સ્ક્વેર કટ થઈ ગયા, 0 થઈ ગયું, બરાબર છે. અહીંયા 2 નો સ્ક્વેર 4, 4 દુ 8 માઇનસમાં થશે, બરાબર છે. માઇનસમાં થશે, ફાઇનલ થઈ ગયું, કારણ કે 4r² કરતા 4r² ની જગ્યાએ તમે શું લખી શકશો? 2x², એ 0 થઈ ગયું. x² ની જગ્યાએ તમે લખશો 2r². ઓકે, અહીંયા તમે જો નેગેટિવ આ થઈ જાય, આ 0 નથી થતું ભાઈ, આ 0 થઈ ગયું. 4r² એટલે 2x² એટલે x² ની જગ્યાએ તમે 2r² લખી શકશો, બરાબર છે. તો અહીંયા મેં શું લખ્યું? 2r, 2 નો સ્ક્વેર 4 અને r નો સ્ક્વેર r², તો અહીંયા એમ કેમ 0 થઈ જાય? x² બરાબર ભાગ્યા 2. ઓકે, હજી વર્ગમૂળ કાઢતા ભૂલાઈ ગયું, આ √2 છે, બરાબર છે, √2 છે, √2r છે, રેડી. √2r મૂકવાના છે, કેટલા છે? √2r. તો આ નેગેટિવ થાય છે, દેખાય છે, લેસ દેન 0 થાય છે, બરાબર. તમારે ચેક કરવું હોય કરી લેવાનું, ક્લિયર છે. તેથી x બરાબર √2r માટે ક્ષેત્રફળ મહત્તમ થશે, મહત્તમ થાય, રેડી છે, મહત્તમ થાય. હવે આપણે શું કરવાનું છે? લંબચોરસ હતો એ શું છે? તો કે ચોરસ છે, ક્લિયર છે, ચોરસ છે. તો આપણી પાસે એક ઓલું ફોર્મ્યુલા હતી ને પાયથાગોરસ વાળી, જો આ રે x² + y² બરાબર 4r², x² + y² બરાબર 4r² એટલે y² બરાબર 4r² - x² હતું, 4r² - 2r² થશે, એટલે 2r² થશે, એટલે y બરાબર શું થશે મિત્રો? √2r થશે. અહીંયા x આ મળી ગયો અને r આ મળી ગયો, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો ભાઈ, x બરાબર શું આવી ગયું? y આવી ગયું. તો ત્યારે તમે લંબચોરસ લઈને નીકળ્યા હતા, પણ એ શું હતું? હકીકતમાં ચોરસ હતું. તો જ ક્ષેત્રફળ છે એ મહત્તમ થાય, તમે જોઈ શકો છો, ક્લિયર છે. તો આપણે જે પ્રમાણે દાખલો પૂછ્યો છે એ પ્રમાણે આપણું કમ્પ્લીટ થઈ ગયું. મેઇન ટાર્ગેટ આપણો છે ને વિધેય બનાવવાનો હોય. શું હોવો જોઈએ? વિધેય બનાવવાનો, ક્લિયર છે ભાઈ. હજી આવા આગળ દાખલા જોઈએ ભાઈ, હમણાં જ આપણે જો હવે તો 4 દાખલા છે, તો બગડાટી મહત્તમ ન્યૂનતમ ઉપર આધારિત જ છે, પણ એકવાર વિડીયોને લાઈક કરી દો એટલે મજા આવે આગળ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. પાછું એકવાર મિત્રો યાદ કરાવી દઉં ભાઈ કે ભાઈ આ કોર્સની અંદર બહુ સિમ્પલી વ્યવસ્થિત રીતે તમને બધા ચેપ્ટરો સમજાવેલા છે. 11મા ધોરણના 14 ચેપ્ટર, 12મા ધોરણના 13 ચેપ્ટર, આવી રીતના ટોટલ 27 ચેપ્ટર ટેક્સ્ટ બુક આધારિત તમને આખા કમ્પ્લીટ કરેલા છે. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. આ બધી એની વિશેષતાઓ છે. લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ છે, મોડેલ પેપર છે, 10 મોડેલ પેપર મૂકેલા છે ભાઈ. ફોર્મ્યુલા હેન્ડબુક છે, દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક અલગથી પરચેસ કરો તો 199 રૂપિયા. હા, મોડેલ પેપર અલગથી પરચેસ કરો તો 149 રૂપિયા. MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે, બરાબર. તો આ બધી વસ્તુ છે ને કોર્સની અંદર 899માં કોમ્બો થઈને મળે 899માં. અને આ પણ અષાઢી બીજની ઓફર ચાલી રહી છે, એટલા માટે અષાઢી બીજની આ ઓફર જે ચાલે છે એ 16 તારીખે પૂર્ણ થાય છે. પછી તમારે એક મેસેજ કરવો નહીં હો ભાઈ કે સાહેબ મને ડિસ્કાઉન્ટ આપો. જ્યારે ઓફર ચાલતી હોય ત્યારે લાભ ના લે, પછી એમ કે ભાઈ સાહેબ ઓફર ડિસ્કાઉન્ટ કંઈક કરી દો, ડિસ્કાઉન્ટ કરી દો. ભાઈ આવી ઓફર તમને અત્યાર સુધીમાં ગુજરાતની અંદર તો ઠીક છે, મેથ વિથ કેટી સરની અંદર પણ અત્યાર સુધીમાં ક્યારેય તમને આવી ઓફર મળી નથી. 899 રૂપિયામાં 11 12 સાયન્સનો ટોટલી સિલેબસ તમને પીરસવામાં આવે છે. પણ તમે જો એમાંય મૂંઝાતા હોય તો આપણે આ 1499 છે, 2499 છે, એમાં પણ પરચેસ કરવાવાળા સ્ટુડન્ટ હતા, બરોબર છે. એ પૂરેપૂરી તાકાતથી પ્રિપેરેશન કરે છે ભાઈ, બરોબર છે. તો ખાસ તમારા માટે, તમારા પોતાના ઇન્વેસ્ટમેન્ટ, તમારા સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે 899 રૂપિયા તમે જો ઇન્વેસ્ટ કરશો તો 100% ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર તમે સારામાં સારો સ્કોર કરી શકશો. કારણ કે તમારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને, પૈસા ભર્યા હોય ને તો મજા આવે ભણવાની, બરોબર છે. આવી મેન્ટાલિટી હોય, બરોબર છે. તો તમે ખાસ
તો આ લાભ લેજો. આ જે ઓફર ચાલે છે એ 16 જુલાઈ 2026 સુધી ચાલવાની છે. તો આ ઓફરનો લાભ લઈ અને સારામાં સારું રિઝલ્ટ જનરેટ કરો ભાઈ. બરોબર. મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. બાકી વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ. આગળ મિત્રો 7મો દાખલો છે. 28 મીટર લાંબા તારને કાપીને 2 ટુકડા કરવાના છે. 2 ટુકડા કરવાના છે. એક ટુકડામાંથી ચોરસ અને બીજા ટુકડામાંથી વર્તુળ બનાવવામાં આવે છે. બંનેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. બંનેના ક્ષેત્રફળનો સરવાળો ભાઈ ખાસ યાદ રાખજો. એકના ક્ષેત્રફળને બંનેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય તે માટે બંને ટુકડાની લંબાઈ કેટલી હોવી જોઈએ. ધારો કે 28 મીટર લાંબો એક ટુકડો છે તારનો, બરોબર છે. એમાંથી એક x મીટર કાપી નાખ્યો તો બીજો કેટલો હોય? 28 - x થાય. 28 - x થાય. ક્લિયર છે. આમાંથી હું ધારો કે ચોરસ બનાવું અને આમાંથી હું ધારો કે વર્તુળ બનાવું, બરોબર છે. તો આ ચોરસ કેવી રીતના બને? આવી રીતના બને, બરોબર છે. તો અહીંયા શું થઈ ગયું? માની લો કે આની લંબાઈ l છે, બરોબર છે. તો 4l બરાબર કેટલા થાય? x થાય. ક્લિયર છે. અહીંયા તમે જો આમાંથી આ જે તાર છે એમાંથી તમે વર્તુળ બનાવો છો, બરોબર છે. આની ત્રિજ્યા ધારો કે r છે તો 2πr બરાબર શું થાય? 28 - x થાય. થાય કે નહીં? પરીખ, બરોબર છે. તો આ એક ખાસ ધ્યાનમાં રાખજો. બસ આની જરૂરિયાત છે. હવે આપણો ટાર્ગેટ છે એ પૂરો કરી. એ બરાબર આની લંબાઈ આપણે l લઈ લીધી તો l સ્ક્વેર થશે. આને આપણે 2πr તો πr સ્ક્વેર થશે, બરોબર છે. હવે સાહેબ આવું તમે શું કામ શીખડાવ્યું? એટલા માટે શીખડાવ્યું કે અહીંયા તમે જે જોવો છો એ 2 ચલમાં છે. 2 ચલમાં કેવી રીતના કામ કરવું? તો એક ચલમાં જવા માટે મેં તમને આ બધું કરી દીધું છે, બરોબર છે. તો આમાંથી તમે l ને કરતા બનાવો તો આ a બરાબર l ને કરતા બનાવશો તો x/4 થશે. એમનો સ્ક્વેર પ્લસ પાઈ કૌંસમાં 28 - x છેદમાં 2π આખાનો સ્ક્વેર. આવી રીતના કામ થશે. આનું સાદુરૂપ આપી દો પછી આપણે છે ને વિકલન હબળવા મંડાય. x² / 16 પ્લસ પાઈ, આ પાઈ ચોવડો છે બારે કાઢ લઉં એટલે 28 - x આખાનો સ્ક્વેર છેદમાં 4π આવું થશે, બરોબર. એક પાઈ ઉડાડી દીધા. આ આપણું વિધેય બની ગયું ભાઈ. આ આપણું x ના ટર્મમાં વિધેય બની ગયું. બસ આને જ આપણે વિકલનમાં આગળ દોડાવવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. હવે વિકલન ને એ બધું તમને આવડતું જ હોય, હે ને? આવડે ને? તો આ કરવાનું, બરોબર છે. તો અહીંયા શું કરવાનું છે? બંને ટુકડાની લંબાઈ ગોતવાની છે. ટુકડાની લંબાઈ અહીંયા આપણે x કીધું છે, 28 - x છે. ચોરસ જે બનાવ્યો છે એની ટુકડાની લંબાઈ x છે અને આ વર્તુળના ટુકડાની લંબાઈ 28 - x છે. જ્યારે તમને x મળે ત્યારે તમારું કામ થાય, બરોબર છે. પણ એની પહેલા તમારે x ગોતતા પહેલા ન્યૂનતમ બનાવવાનું છે. તો એનો મતલબ એવો થશે ડબલ ડેશ છે ને આ x ની સાપેક્ષે કરો f ડબલ ડેશ છે એ કેવું થશે? > 0 થશે, બરોબર છે. ક્રિટિકલ પોઈન્ટ ગોતવા માટે શું કરવાનું? તો કે ડેશ ગોતવાનું, બરોબર. પહેલી વાર વિકલન કરવાનું છે. તો જોઈએ આગળ વિકલન એ કરી નાખીએ. હાલો. f' બરાબર 2x/16 પ્લસ ઘાત આગળ એક ઘાત ઓછી અને -1 છેદમાં 4π આવું હતું, બરોબર છે. આને વ્યવસ્થિત લખી નાખીએ. x/8 માઇનસ 28 - x છેદમાં 2π આટલું વધ્યું હો. આ ખાસ યાદ રાખજો ભાઈ. ચાલો આ જ રીતના છે. રેડી. હાલો હવે બીજું વિકલન કરી નાખી ડબલ ડેશ. તો x નું વિકલન 1/8 માઇનસ આ સેપરેટ આપી દે તો એનું 0 થઈ જશે. આના છેદમાં આમ મૂકો તો પ્લસ થઈ જશે. x નું વિકલન 1 એટલે 1/2π. હાલો પતી ગયું. આગળ ત્યાં 0 તો આવી ગયું, બરોબર છે. પોઝિટિવ થઈ ગયું. તો હવે ન્યૂનતમ થશે એ ફાઇનલ થઈ ગયું. ક્ષેત્રફળ ન્યૂનતમ ફાઇનલ થઈ ગયું, બરોબર. તો એ વાક્ય લખી નાખવાનું. હવે આના બરાબર તમે 0 લ્યો, બરોબર છે. બરાબર 0 બરાબર એટલે બરાબર 0 લીધો છે એવું માની લે તો x/8 બરાબર 28 - x છેદમાં 2π. રેડી. આ 2 ગયા, બરોબર છે. x/π અને 4 × 28 માઇનસ 4x, બરોબર છે. 4x આ બાજુ લઈ લઉં તો x કોમન કાઢી નાખો એટલે 4 + π બરાબર 4 × 13 = 12. 120 માંથી 8 જાય તો 112, બરોબર છે. 112 તો x બરાબર કેટલા આવી ગયા? 112/4 + y. આ કિંમત આગળ આ ન્યૂનતમ થશે, બરોબર. પોઝિટિવ મળશે એટલે એ ન્યૂનતમ થશે, ફાઇનલ થઈ ગયું. આ x મળી ગયા અને 28 - x છે એ કેટલો મળે છે એનું તમારે કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આન્સર મૂકી દેવાનો છે. રેડી છે ભાઈ. ખાસ વિડીયોને લાઈક ન કર્યું તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. આવી રીતના દાખલા તમારે પ્રેક્ટિસ કરવી જરૂરી છે ભાઈ. જ્યાં સુધી આવા દાખલાઓ તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આવા પ્રકારના દાખલાઓ તમને આવડી શકે નહીં. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે ભાઈ. તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે.
ચાલો તો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ દાખલામાં શું છે જોઈએ મિત્રો. 8મા નંબરના દાખલાની અંદર કીધું છે સાબિત કરો કે આ ત્રિજ્યાવાળા કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે. સમજજો ભાઈ, હું તમને હિન્ટ આપીશ, તમારે ગણવાનો થશે. એક ગોલક આપ્યું છે મસ્તીનું, બરાબર. એની અંદર અંતર્ગત એક નળાકાર છે ભાઈ. આ નળાકાર છે. કદાચ ત્રાંસું તમને લાગતું હોય તો એ સ્વીકારી લેજો અત્યારે, બરોબર છે. એમાં કાંઈ મૂંઝાવણ ના હોય. ચાલો, આની ત્રિજ્યા કેપિટલ R છે. આની ત્રિજ્યા આપણે R લઈ લઈએ સ્મોલ. આની ઊંચાઈ ધારો કે આપણે h લઈ લઈએ, બરોબર છે. તો આ શું થશે ભાઈ? h/2 થશે. h/2 ક્લિયર છે. અડધું થાય ને ભાઈ, તમે જોઈ શકો છો. રેડી, આ બે સરખું થાય તો આખું h લીધું તો ઓલું h/2 થાય. રેડી, ચાલો આટલું રેડી. હવે નેક્સ્ટ તમે જોશો ને ભાઈ, મહત્તમ બનાવવાનું છે શું? તો કે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે v બરાબર πr² થશે, બરાબર છે. v બરાબર અહીંયા કોઈ એક ટર્મમાં રાખશું, બેને આરના ટર્મમાં લઈ જવા પડશે. r² બરાબર h²/4 પ્લસ r², આવું થશે. રેડી ને? ચાલો કોઈ એક ટર્મમાં આપણે કમ્પ્લીટ કરી નાખી. અહીંયા છે ને ડાયરેક્ટ મૂકી દઈએ તો r² ની જગ્યાએ શું લખશું? કેપિટલ R² માઇનસ h²/4 આવું મૂકી દઈએ. જુઓ ભાઈ, આ પાઈ r² માઇનસ h²/4 ઇન્ટુ h. રેડી? આ v બરાબર પાઈ r²h માઇનસ પાઈ h³/4 આવું થશે. બસ આનું વિકલન કરી નાખો h ની સાપેક્ષે. h ની સાપેક્ષે વિકલન કરી નાખો ભાઈ. h ની સાપેક્ષે તો આનું શું થશે? પાઈ r² થશે માઇનસ આનું r ની સાપેક્ષે કરશો તો 3πh²/4 થશે. બીજી વાર વિકલન કરી નાખો ભાઈ, બરાબર છે. બીજી વાર વિકલન કરી નાખો. આનું વિકલન 0, આ નેગેટિવ, તો મતલબ 3πh/2 થઈ જશે. તો આ નેગેટિવ થયું, <0 પતી ગયું ભાઈ. <0 તો મહત્તમ ઘનફળ થઈ ગયું. મહત્તમ ઘનફળ થઈ ગયું. હવે આપણે બસ નળાકારની ઊંચાઈ આ સાબિત કરવાની છે, બરાબર છે. પણ એના માટે h બરાબર ગોતવો પડશે. તો અહીંયા જુઓ ભાઈ, πr² બરાબર 3, આ f' મતલબ f' બરાબર 0 લીધા, બરાબર છે. 3πh² છેદમાં 4, 3πh²/4, બરાબર. આ પાઈ ગયા, r² બરાબર કેટલા થઈ ગયા? 3/4 h² થઈ ગયા. ક્લિયર છે? આટલું થઈ ગયું. હવે આપણે છે ને નળાકારની ઊંચાઈ ગોતવાની છે. નળાકારની ઊંચાઈ, બરાબર છે. નળાકારની ઊંચાઈ ગોતવી તો r² ની જગ્યાએ મૂકી દેજો. આપણી પાસે આ વસ્તુ છે. બાકી મહત્તમ તો થઈ જ ગયું ભાઈ, તમે સાબિત કરી લેજો અહીંથી. ચાલો, r² ની જગ્યાએ મૂકી દો 3/4 h², અને આ માઇનસ વાળું આ બાજુ લઈ લો. h²/4 બરાબર r². 3 ને 1 4, 3 ને 1 4. આમ કેમ થયું? 3/h², r² બરાબર h²/2, બરાબર છે ને? 2r/√3. નળાકારની ઊંચાઈ આટલી છે. ઓકે, નળાકારની ઊંચાઈ h છે, બરાબર. h ગોતવાનો છે. આ 3 ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા. 3 ક્યાંથી આવ્યા? તો ક્યાંથી આવ્યા? 3πh²/4, ઘાત આગળ એક ઘાત ઓછી, πr² માઇનસ 3πh/2. ક્લિયર છે? તો આ રીતના થશે. નળાકારનું ઘનફળ જોઈએ હવે શું થાય છે. f' બરાબર 0, તો πr², પાયા બીજા પેજમાં જાય ને એટલે થોડુંક ઓલું વધારે થાય છે. અહીંયા તમે જુઓ જી, આ πr² બરાબર 3πh²/4 થઈ જશે. રેડી છે? આ પાઈ ગયા તો r² બરાબર h²/4, 3h²/4 થશે, બરાબર છે. અહીંયા મૂકી દો તો આ બાજુ આવશે. તો r² બરાબર ડાયરેક્ટલી થઈ ગયું. r² બરાબર શું થઈ જાય છે? આ બાજુ આવશે એટલે પ્લસ થશે. આ પ્લસ થશે ને. 3 ને 1 4, તો h² ડાયરેક્ટ h² મળ્યું, બરાબર છે. 2r/√3. જોજી ભાઈ, તમારે કઈ મિસ્ટેક દૂર થતી હોય તો તમારાથી જો તો ભાઈ ફટાફટ. ચાલો, πr². ઓકે, ભૂલ છે ને આપણી, જો અહીંયા પકડાઈ ગઈ છે. અહીંયા કેપિટલ R કરવાનો હતો, અહીંયા સ્મોલ r કરી નાખ્યો છે. મોટામાં મોટી ભૂલ કરી છે. અહીંયા તમે જો કેપિટલ R છે. રેડી? કેપિટલ R છે, બરાબર છે. સાથે સાથે જોતા જતા હોય તો ખબર જ હોય તમને. અહીંયા R છે તો અહીંયા પતી ગયું ભાઈ. અહીંયા કાંઈ કરવાનું જ નથી. આ ક્યાં કાંઈ વધારાનું
બરોબર છે, પતી ગયું ભાઈ. r બરાબર √3/2 h, એટલે h બરાબર કેટલા થઈ ગયા 2r છેદમાં √3. બરાબર, તો આવું ક્યારેક થાય. બરાબર, આવું ક્યારેક થાય, એમાં કાંઈ હોય નહીં. બરાબર છે, પણ ધ્યાન રાખવાનું તમારે કે તમારાથી મિસ્ટેક ના થાય. ઉતાવળ કરવા જાવ ને તો આવું થાય. બરાબર છે, ચાલો નેક્સ્ટ. તો તમને ક્લિયર થઈ ગયું છે. 9મો દાખલો છે. સાબિત કરો કે આપેલ ઘનફળ અને ન્યૂનતમ વક્ર સપાટી ધરાવતા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ તેના પાયાની ત્રિજ્યા કરતા કેટલી છે? તો કે √2 ગણી છે. કેની? તો જો ભાઈ, વક્ર સપાટી ધરાવતા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ છે તેના પાયાની ત્રિજ્યા કરતા √2 ગણી છે. હવે આપેલ ઘનફળ અને ન્યૂનતમ. હવે ઘનફળ છે ને તમને આપ્યું છે શંકુ માટે. ઘનફળ આપ્યું છે એટલે v આપણો અચળ થશે. આ આપણે h લઈ લઈ, આ l લઈ લઈ, આ r લઈ લઈ. બરોબર છે. ઊંચાઈ, શંકુની ઊંચાઈ h બરાબર √2r. આટલું આપણે સાબિત કરવાનું છે. રેડી છે? નેક્સ્ટ, વક્ર સપાટીનું ઘનફળ ન્યૂનતમ કરવાનું છે. તો વક્ર સપાટીનું ઘનફળ લઈ લઈ πrl. આપેલું ઘનફળ છે, જોજો ભાઈ, આ s થશે. ઘનફળનું સૂત્ર આવું છે, v બરાબર 1/3 πr²h. ક્લિયર છે? આટલું રેડી? r² બરાબર શું થશે? તિર્યક ઊંચાઈમાં તો જવું જ પડશે ને આપણે. અહીંયા છે ને r ને કરતા બનાવી જવું. r² બરાબર 3v/h અને આ પાય. રેડી? બસ આ બે બાજુ વર્ક કરી નાખી જો. r² બરાબર ઘનફળ આપ્યું છે. r² ને દૂર કરી પહેલાં પછી કંઈક બીજું વિચારી. આ પાય π² r² l². રેડી છે? h² બરાબર π² r² ની જગ્યાએ શું? તો કે 3v/h પાય, h પાય, અને કાઉન્સમાં l² ની જગ્યાએ શું મૂકશો ભાઈ? l² ની જગ્યાએ કાંઈ નહીં મૂકી હવે, l² રાખીએ ત્યારે. બરાબર ને? કાંઈક તો જોશે ને વિકલન કરવા હતું. આ બે ગયા હે ને, h² બરાબર l² h બરાબર 3v/r². તો અહીંયા 3v/h અને l². આટલું થયું ભાઈ. હવે આને આપણે શું કરવાનું છે? ન્યૂનતમ બનાવવાનું છે. આપેલું શું છે ભાઈ? ઘનફળ આપ્યું છે, બીજું કાંઈ આપ્યું નથી. ક્લિયર છે? તો v બરાબર 1/3 πr²h છે. એમાંથી આપણે હવે r² ની જગ્યાએ મૂક્યો. હજી બે ચલ તમને જોવા મળે છે. આમાંથી એક ચલમાં જવું હોય તમારી પાસે હજી એક પણ રસ્તો છે. આ એક રસ્તો છે. બરોબર છે? l² બરાબર h² વત્તા 3v/h પાય. રેડી છે? આવું થશે. તો l² ની જગ્યાએ તમે મૂકી દો. આ 3v/h કાઉન્સમાં h² પ્લસ 3v/h પાય. રેડી? આને આપણે h ના ટર્મમાં કહી દીધું. આ f ઓફ h વ્યવસ્થિત રીતે લખી નાખી. આને અંદર ગુણાવી તો 3v/h પ્લસ 9v² 9v² અને છેદમાં h² પાય. બરોબર છે? આ આપણું વિધેય થઈ જશે ભાઈ. આનું વિકલન કરીને તમારે કામ પૂરું કરવાનું છે. h ની સાપેક્ષે વિકલન કરવાનું છે. બરોબર છે? h ની સાપેક્ષે તમે વિકલન કરશો એટલે તમારું કામ થઈ જશે. f' મેળવવાનું. બરોબર છે? આ પતી જાય પછી f' મેળવવાનું. બરોબર છે? અને પછી ડબલ' મેળવવાનું. બરોબર? આ તમને કેવું મળશે? તો અહીંયા તમને કેવું કીધું છે? ન્યૂનતમ થાય એટલે કે ઘનફળ છે ન્યૂનતમ કરવું છે તો તમને આ કેવું મળશે ભાઈ? > 0 મળશે. ક્લિયર છે? આગળ પ્રેક્ટિસમાં કમ્પ્લીટ કરવાનો છે. મેં તમને વિધેય બનાવી દીધું. બરાબર છે? વિધેય મસ્તીનું તમને એક ચલમાં બનાવી દીધું. આ સિવાય બીજી રીતે તમે બનાવો તો બનાવી શકો. કેટલાયને એમ થાય છે મારે r ના ટર્મમાં બનાવવું છે તો બનાવો. મેં તો અત્યારે h ના ટર્મમાં બનાવ્યું. બરાબર? h ના ટર્મમાં બનાવ્યું. આ જ રીતના તમે r ના ટર્મમાં પણ બનાવી શકો છો. ક્લિયર છે? તો ખાસ એકવાર દાખલો છે એ વ્યવસ્થિત જોઈને ગણ નાખજો એવું હોય તો. બરાબર? પણ સમજજો, આ દાખલો છે એ થોડોક લેવલ વાળો છે એટલે એક ખાસ ધ્યાનમાં રાખજો. છેલ્લે સાબિત કરવાનું હતું h બરાબર √2r. બરાબર છે? તો એ સાબિત થઈ જશે. ચાલો નેક્સ્ટ, છેલ્લો 10મો દાખલો. 10મો દાખલો પણ આમ થોડોક લેવલ વાળો દેખાય છે તો ખાસ શરૂઆત કરી પહેલા વિડીયોને લાઈક કરી દેજો, તાકાત આવી જાય. ચાલો જુઓ. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલો હોય તે રીતના છે. એક લંબચોરસ બારી છે, એના ઉપર શું છે? તો કે અર્ધવર્તુળ ગોઠવું છે. આવી રીતના છે. આકાર છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. ઓકે, કુલ પરિમિતિ. આ જે છે ને એ આપણે 2x લઈ લઈએ તો આ x થઈ જાય, આ x થઈ જાય અને આ y થઈ જાય. બરોબર છે? ત્રીજી આ x લીધી. પરિમિતિ 10 મીટર છે. કુલ પરિમિતિ જો ભાઈ, કુલ પરિમિતિ કેવી રીતના હોય જોજો ભાઈ. પરિમિતિ બરાબર આ 2x વત્તા y એટલે 2y. આ નથી લેવાનું.
આ નથી લેવાનું, યાદ રાખજો, એ મેં નથી લીધું હો. આ લેશું હવે અર્ધ પરિમિતિ વર્તુળનું 2πr 2πr/2 એટલે 2 કટ થઈ જશે બરોબર છે. એટલે 2x પ્લસ 2y પ્લસ πr આ આપણને પરિમિતિ મળશે. કુલ પરિમિતિ કેટલી આપી છે ભાઈ? 10 આપી છે. અત્યારે આને એક રાખી. હવે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ મેળવો. મતલબ અંદરનું જે છે ને ક્ષેત્રફળ મેક્સિમમ કરવાનું છે. મેક્સિમમ આ જ ભાગમાં બરોબર છે. બારીના પરિમાણ ગોતવાના છે. મતલબ x છે, y છે, બરોબર, એ બધું ગોતવાનું છે. તો ક્ષેત્રફળ મહત્તમ કરવાનું છે. ક્ષેત્રફળ એ બરાબર પહેલા તો નીચે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ અર્ધવર્તુળ 1/2 πr². r એટલે x છે બરાબર. આ ત્રિજ્યા નથી, x છે. આ બધે x છે. રેડી? આવી રીતના થશે. અને આવી રીતના રાખીએ અત્યારે બરાબર છે. હાલો હવે આ 2xy પ્લસ πx²/2 આ વિધેય બને છે ભાઈ. જોજો ભાઈ એક ચલમાં લઈ જાય, આપણે એક ચલમાં લઈ જવું છે. તો એક ચલમાં લઈ જવા માટે શું કરશું? અહીંથી y ને કરતા બનાવાય. આ 2y ને, જો 2y ને કરતા બનાવું છું, 2y બરાબર 10 માઇનસ 10 આ માઇનસમાં બરોબર છે. આ 2 આ ઓલી બાજુ ગયું, આ ઓલી બાજુ ગયું. 2 પ્લસ પાઈ અને x આવું થશે બરોબર છે. એ મૂકી દેવાય 2y ની જગ્યાએ. જો આ 2y ની જગ્યાએ આ જે બે છે ને એની જગ્યાએ x કૌંસમાં 10 માઇનસ 2x પ્લસ πx આ લખવું જોઈએ ને ભાઈ, મજા આવે સાદુરૂપ આપવાનું. પ્લસ x²π/2 બરાબર છે. સાદુરૂપ આપી દઈએ 10x. આને અંદર ગરકાવશું તો માઇનસ 2x² માઇનસ πx² પ્લસ πx²/2 બરાબર છે. હજી સાદુરૂપ આપી દે. હજી 10x માઇનસ 2x² અને અડધા π/2 માંથી મતલબ પાઈ જાય તો માઇનસ π/2 વધે ને. આ વિધેય થઈ ગયું. આ વિધેય થઈ ગયું. આ વિધેય થઈ ગયું x ના ટર્મમાં બરાબર છે. જો વ્યવસ્થિત લખી નાખી f of x બરાબર 10x માઇનસ 2x² માઇનસ π/2x² માઇનસ x² માઇનસ π/2 x². રેડી? આવું જ છે ને? જોઈ લે એકવાર પાછું હજી. હા 2x² છે બરોબર. 2x². વળી જો વળી કંઈક ભૂલ થાત વળી. હાલો ભાઈ સિંગલ ડેશ ગોતી લઈ. આ 10 માઇનસ 4x માઇનસ πx. રેડી? પાછું ડબલ ડેશ ગોતી લઈ. આ 10 નું 0 માઇનસ 4 માઇનસ પાઈ આવું એવું લેસ દેન 0 કહેવાય. મહત્તમ પતી ગયું. મહત્તમ થઈ ગયું. હાલો મહત્તમ થઈ ગયું. હવે પરિમાણ ગોતવા છે તો f ડેશ બરાબર 0 લ્યો એટલે કે 10 માઇનસ 4x માઇનસ πx બરાબર 0. આ ઓલી બાજુ જવા દો એટલે 10 બરાબર x કોમન કાઢી નાખો પાઈ પ્લસ 4. આ x બરાબર 10 ના છેદમાં પાઈ પ્લસ 4 થશે બરાબર છે. આ એક થઈ ગયું. આ શું થયું જો ભાઈ? x મળ્યું. હવે બધું મળે હો ભાઈ. y ગોતી લેવાનું આમાં મૂકીને. અને સમીકરણ 1 કહી દઉં. y આમાં મૂકીને ગોતી લેવાનું બરાબર છે. તો અહીંયા લંબચોરસની લંબાઈ છે એ 2x થશે. આપણને x મળ્યો બરાબર છે. ત્રિજ્યા કેટલી રાખવાની થશે? તો કે x જેટલી બરાબર છે. તો આ બધા પરિમાણ થયા. તો આ રીતના તમારે ગોતી લેવાનું છે. આ x મળ્યો, આના ઉપરથી y ગોતો બરાબર છે. આ y મળી જશે એટલે લંબાઈ પહોળાઈ મળશે અને ત્રિજ્યા તો ઓલરેડી મળેલી છે બરાબર છે. તો આ રીતના ખાસ કામ કરવાનું થાય. તો આવા પ્રકારના જે દાખલા હોય મિત્રો, મહત્તમ ન્યૂનતમના દાખલા, એની અંદર તમારે મેઇન વસ્તુ છે ને શું ધ્યાન રાખવી પડે ખબર છે? વિધેય બનાવતા આવડે એટલે તમારું કામ થઈ જાય. બાકી વિકલન તો સ્ટ્રોંગ હોય જ. વિકલન સ્ટ્રોંગ કરવું પડે ના હોય તો બરાબર છે. એટલા માટે જ મિત્રો તમને ક્યાંય કંજુસાઈ લાગતી હોય, તમને શીખવામાં ક્યાંય એવું લાગ્યું હોય લોચા જેવું બરાબર, મેથ્સની અંદર બધા ચેપ્ટરો કર્યા પણ વિકલન છે, સંકલન છે, એવા કંઈ નાના મોટા ચેપ્ટરો છે એ તમને ક્યાંય મુશ્કેલી આપતી હોય તો આ જે ઓફર ચાલે છે એમનો લાભ લઈ લેજો બરાબર ને. નીચે એપ્લિકેશનની લિંક આપેલી હશે અને આ જે સોલ્યુશન પીડીએફ છે એની ટેલિગ્રામની અંદર આપણે મૂકીએ છીએ, એમાં પણ જોઈન થઈ જાય. જો ઘણી બધી પીડીએફ તમને જોવા મળશે. 28 લેક્ચર આગળ કે બધાની સોલ્યુશન પીડીએફ છે. લાસ્ટ ટાઈમ રિવિઝન માટે બહુ ઉપયોગી થશે. રેડી? અને આ જે 29મો લેક્ચર છે એમની પીડીએફ પણ આપણે એમાં શેર કરી દેવાના છીએ ભાઈ. તો એ પણ તમે લૂંટી લેજો હો ભાઈ, એટલે ક્યાંય અટકો નહીં. રેડી છે? તો આજનો લેક્ચર છે ને મિત્રો એ પૂર્ણ થાય છે.
મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના આ કુલ પ્રશ્નો તમને ટાટ મેન્સની પરીક્ષામાં હાઈએસ્ટ માર્ક અપાવશે ભાઈ, બરોબર છે. તો થંબનેલમાં લખ્યું હતું એ પ્રમાણે તમે અંદર આવ્યા હોય તો આ તમને દર બધું વ્યવસ્થિત રીતે મળી ગયું. 10 દાખલા તમે જોઈ શકો છો, ચેલેન્જ વાળા છે, તમે એકવાર જાતે ગણો એટલે ખબર પડી જશે ભાઈ, બરોબર છે. તો ખાસ નેક્સ્ટ વિડીયો આપણો શોર્ટ લેક્ચર ઉપર મતલબ શોર્ટ ક્વેશ્ચન ઉપર આવી શકે. જો હા તો તમારે કમેન્ટની અંદર મેકવાનું છે શોર્ટ ક્વેશ્ચન, એટલું ખાલી લખવાનું કમેન્ટની અંદર. રેડી? મિનિમમ 15 થી 20 કમેન્ટ હશે આને રિલેટેડ તો આપણે શોર્ટ ક્વેશ્ચન ઉપર આગળ જશું. નકર હવે નેક્સ્ટ લેક્ચર છે એ 11-12 સાયન્સના ટોટલી જે ચેપ્ટરો છે એમાંથી મિક્સ મસાલાવાળા 10 દાખલાઓ આપણે જોશું. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.